જીન મંદિરની ધજા આરોહણના ચઢાવાની દેવદ્રવ્યની આવકોમાંથી શિખર પર માંચડો બાંધવાનો ખર્ચ કેમ ન કરી શકાય? તેવી જ રીતે પ્રભુની રથયાત્રાના ચઢાવાની આવકોમાંથી વરઘોડાનો ખર્ચ કેમ ન કરાય? તથા પ્રભુની અંજનશ્લાકા, પ્રતિષ્ઠા વગેરેના ચઢાવાની દેવદ્રવ્યની આવકોમાંથી તે મહોત્સવોના ખર્ચાઓ, અજૈન સંગીતકાર ગાયક બેન્ડવાળા, મંડપ વગેરેના ખર્ચાઓ કેમ ન કરી શકાય? જીન મંદિરની ધજા આરોહણ, પ્રભુની રથયાત્રા તથા અન્ય પ્રભુભક્તિ નિમિત્તે થતા મહોત્સવો વગેરે વાર્ષિક કે પ્રસંગોપાત થતા શ્રાવકના સ્વકર્તવ્યરૂપ કાર્યો છે. સ્વકર્તવ્યરૂપ પ્રભુ ભક્તિના કાર્યો શ્રાવકોના સ્વદ્રવ્યથી કે સંઘના સાધારણ દ્રવ્યમાંથી થાય તો જ તે ઉચિત, લાભકારી અને શોભાસ્પદ બને. પણ પ્રભુ સમર્પિત દેવદ્રવ્યથી જો આ કાર્યો થાય તો શ્રાવકોના આત્મિક પરિણામો નિશુક બનાવનાર બને, જેથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. આ ઉપરાંત ધજા આરોહણ, રથયાત્રા, મહોત્સવો આદિ શ્રાવકોના સ્વકર્તવ્યરૂપ કાર્યો શ્રાવકોના સ્વદ્રવ્યથી કે સાધારણ ખાતામાંથી કરવાનું શાસ્ત્રો જણાવે છે, પરંતુ બોલી ચડાવવાના દેવદ્રવ્યથી નહીં. અને તેથી જ જીન આજ્ઞાનુસાર શાસ્ત્રો, ગીતાર્થ પૂર્વાચાર્યો તથા ઉત્તમ સુવિહિત પરંપરાઓની ઉપરવટ જઈને બોલી ચડાવવા આદિના દેવદ્રવ્યથી ધજા આરોહણ, રથયાત્રા, મહોત્સવો વગેરે પોતાના સ્વકર્તવ્યરૂપ તથા ખર્ચરૂપ કાર્યો શ્રાવકો કરે તો અદત્તાદાન સ્વરૂપે દેવદ્રવ્યનો ભોગવટો કરવાનો દોષ લાગ્યા વિના રહે નહીં. વળી આ મહોત્સવોના મોટા ખર્ચ સ્વરૂપ કાર્યોમાં દેવદ્રવ્યની મોટી રકમનો વપરાશ થતા જીન મંદિરોના જીર્ણોદ્ધાર આદિ શાસ્ત્રીય લાંબા ગાળાના અને અતિ મહત્વના કાર્યોમાં ધનની ખેંચ પડે અને અંતરાય થાય. તેથી જ આ મહોત્સવો વગેરે કાર્યો શાસ્ત્રાનુસાર સ્વદ્રવ્યથી કે સાધારણ ખાતામાંથી થાય તો જ તે આત્મિક રીતે સ્વને, પરને અને સૌને કલ્યાણકારી બને. પ્રભુ ભક્તિ નિમિત્તે થતા મહોત્સવો, રથયાત્રાઓ વગેરે જો સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યમાંથી કરવાનું શરૂ થશે તો પ્રભુને પૈસે પ્રભુના મહોત્સવો કર્યા એમ કહેવાશે. વળી આ પ્રસંગો જીન મંદિરોના થતા જીર્ણોદ્ધારના ભોગે થયા છે તેમ પણ કહેવાશે. પરિણામે મહોત્સવ, રથયાત્રા આદિ જેવા ટૂંકા ગાળાના કાર્યો માટે જીન મંદિરના જીર્ણોદ્ધાર જેવા લાંબા ગાળાના મોટા અને મહત્વના કાર્યોને ઠેસ લાગશે. માટે આવા મહોત્સવ, રથયાત્રા, ધજા આરોહણ આદિ સંબંધી ખર્ચાઓ બોલી ચડાવવા આદિના દેવદ્રવ્યમાંથી કરવા ઉચિત નથી. જીન આજ્ઞાથી વિપરીત કોઈ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ.